જ્યારે માનુપાથી ભુજ જતા ત્યારે નાગથાળા ડુંગર ઉપર વિશ્રામો લેતા. અહીંયા હનુમાનજીનું મંદિર પ્રસાદીનું છે અને તળાવ પ્રસાદીની છે. સ્વામિનારાયણ ભગવાન અનેક વખત અહીંયા સંતો જોડે આવતા. એક વખત સ્વામિનારાયણ ભગવાન નાગથાળા ડુંગર ઉપર આવ્યા. સ્વામિનારાયણ ભગવાન કે લોટો લાવો, અમને બરભૂમિ જવું છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન ધોતી અને માથે કેસ રાખી અને નાગથાળા ડુંગર ઉપર ગયા. ત્યાં બહુ સમયથી બેસી રહ્યા અને પછી નીચે આવ્યા અને ત્યારે તળાવમાં હાથ પગ ધોઈ અને સ્નાન કર્યું. અને અદભાઈ દરબાર હતા માનુકવાના. તે અદભાઈ દરબાર કે ભગવાનને સ્વામિનારાયણને કે સ્વામિનારાયણ ભગવાન તમે માનુકવા ચાલો. સ્વામિનારાયણ ભગવાન કે અમને તમે નોકર સમજી રાખ્યા કે તમારું કહીએ માની અમે. ત્યારે અદભાઈ બહુ નારાજ થઈ ગયા અને દૂર બેસી ગયા. પછી સ્વામિનારાયણ ભગવાન અહીંથી ભુજ ગયા અને પગે ચાલતા થયા. ત્યારે એક વિપ્ર કહ્યું, ભગવાન પગે ના ચાલો, તમે ઊંટ ઉપર બેસો. સ્વામિનારાયણ ભગવાન કે ઊંટ ઉપર જો તો બેસું કે મને આગળ બેસાડો. તો સ્વામિનારાયણ ભગવાન ના માન્યા અને પછી ત્યારે શામજી વિપ્રે કહ્યું કે ભગવાન જો આગળ બેસે અને નવા હોય તો ઊંટ કરડી દે. ત્યારે પછી ભગવાનને બહુ મનાવ્યા. ત્યારે સ્વામિનારાયણ ભગવાન પાછળ બેઠા અને પછી સ્વામિનારાયણ ભગવાનને કે શામજી વિપ્રે ઊંટ દોડાવો. શામજી વિપ્રે ઊંટ દોડાવ્યો અને ઊંટ ભગવાન સ્વામિનારાયણ કે ઊંટ બહુ સારો ચાલે છે. ત્યારે ભુજ સુધી દોડાવતા ગયા.